ભૂમિબેન એ ભૂમિબેન આવો આવો આરતીબેન. હા ક્યાં ભૂમિબેન નથી? ના ભૂમિબેન નથી હો. લે ભૂમિબેન આજની મને તારીખ આપીને ઈ જ નથી. કેવાની વરી આરતીબેન? અરે ભૂમિબેન મને કેદી ના કે તમને 2 દી પછી પૈસા આપી દઈ, પછી કે 5 દી પછી પૈસા આપી દઈ, અને આજે તો એને મને પાક્કું કીધું તું પૈસા આપી દેવાનું, અને ઈ જ નથી, ભાગી ગયા. આરતીબેન કે તમારા પૈસા લઈને અમે કે ભાગી ન જાય, તમારા પૈસા હાટું થોડા ને કઈ અમે ગામ મૂકી દઈએ. કેવી વાતો કરો હો. પણ વધેતાબેન હવે મારે એટલા દિવસ થયા, મારે મારા પૈસા ન જોતા હોય. આરતીબેન તમે પૈસા આપ્યા એની માથે જ છો તમે. તમારે હારું જ છે, ઘરના કારખાના હે તોય રોદરાજ રોયે રાખો. એટલે વધેતાબેન અવાજ ઊંચો કરીને મારે હમ વાત ન કરતા હોય ને, તમારો પાવર તમારી આગળ રાખજો. પૈસા મેં દીધા હે ને ફામો પાવર કરો હો. આરતીબેન મારી બેન સમજે નહીં ને એટલે બાકી હે ને તમારા આગળથી તો પૈસા જ ન લેવાય. અને હું તમને કહી દઉં કે તમે હે ને મારી બેન આવે ને તો એ પાછા આવજો. અત્યારે તમે જાઓ, તમે એની આગળથી પૈસા લઈ લેજો. મારી બેને તમારા આગળથી પૈસા લીધા હે, મેં નથી લીધા, એટલે મને નહીં કહેવાનું. તમે અત્યારે જાઓ તમારા ઘરે, એ આવે ને ત્યાં આવજો. ના હો વધેતાબેન, હું ક્યાંય જવાની જ નથી. ભૂમિબેન ને આવવા દ્યો, હું અહીંયા બેઠી ને વાત જોઉં. હા તો બેહો ત્યાં સુધી. મારે હું તો હમણાં વાડીએ જાઉં હોઉં, થાકી જાઉં તો ઘરે જાજો તમારા. આ તો જો અત્યારના માણસ કેવા હે. એક તો પૈસા આપણે મારા આગળ પૈસા લેવા આવ્યા તો તઈ કેવી હારી હારી વાતો કરતા હતા, અને હવે તો ક્યાંય પાવર નો પાર નથી. આરતીબેન અમે તમારાથી પૈસા લીધા, પણ હવે હે ને તમારાથી કોઈ દી પૈસા જ ના લઈએ. એક તો પૈસા આપે થોડાક ને આખા ગામમાં ઢીંઢોળો પીટે કે મેં પૈસા આપ્યા, મેં પૈસા, આ લોકોને તો મેં આપ્યા. હવે તમારાથી અમે પૈસા જ ન લઈએ. હું તમને હવે કોઈ દી દઉં તો તમે મારી આગળથી લ્યો ને. હવે હારું હું મારા ઘરે જાઉં હો, અને ભૂમિબેન આવે ને તઈ હું પાછી આવી. ના ના હો, તઈ પાછા આવતા નહીં અમારા ઘરે. અમે તમને હે ને બેંકમાં મોકલી દેવું. હા તમારે હે બેંક નું ખાતું? કોઈ દી ચડ્યા બેંક નું પગથિયું? અને પાછી વાત મોટી મોટી. હાય આરતીબેન ગયા. હવે બેન ને હે ને ફોન કરું, ગાડી કયું ની બિચારી બેઠી હે, આવે ઘરે. ફોન લઈ આવું.